बंदा मोजन पावही तो चुक जागरी गुरु स्वामी ना वचनामृतो आपने सांभळ्या। सज्जनो माताओ, ये वचनामृतों एक शान हती। शान शान ज्ञाननी गोष्ठी एनु सार तत्व शान અને શાન કાઠિયાવાડમાં એમ કે છે કે વાંક ભોંકની વાટમાં દોરી સમજે સાન। બળદોને ચલાવનારો ખેડૂત એ બળદની રાસને જરા અધર કરે તો બળદને ખબર પડી જાય કે આપણો માલિક આપણને જમણી બાજુ વળવાનું કહે છે। આ બળદોને જો ખબર પડી જતી હોય ને આ શાનમાં મને તમને ધ્યાન નો બેસતું હોય, સમજમાં નો આવતી હોય તો એ વાતનો વિવેકથી વિચાર તો કરીએ કે આટલા આટલા જોરથી ભીતરના શુદ્ધ ભાવથી કેટલું બધું કહેવાનું થાય છે કે કોને ક્યાંય તમે સાંભળ્યું હે ભાઈ, ક્યાંય સાંભળ્યું કે 2000 ગધેડાને ભેરા કરીને એક મહાત્મા કથા કહેતા હતા? સાંભળ્યું કે 2000 પાડાઓને ભેગા કરીને કથાકાર કથા વાંચતા હતા? એવું ક્યાંય સાંભળ્યું? જે કાંઈ છે એ બધું મનુષ્યની પાસે છે। શું કામે? સબ માનવ તન સે બનતા હૈ। જે કઈ બને છે તે મનુષ્ય તનથી બને છે। સજ્જનો, આટલું બધું કહેવાનું થયું છે એની પાછળ છેલ્લે ગુરુદેવે એ કીધું કે ये जीवन दो ही घड़ी का है। भले 2 ઘડીનું જીવન હોય પણ એ 2 ઘડીના જીવનમાં જો તમે સંતના ચરણ સુધી પહોંચી ગયા, એ 2 ઘડીના જીવનમાં જો સત્સંગ સુધી પહોંચી ગયા, એ 2 ઘડીના જીવનમાં જો સદગુરુના ચરણ સેવી લીધા, એ 2 ઘડીના જીવનમાં એને કીધેલો મંત્ર જો વાગોડવા માંડ્યા તો એ 2 ઘડી કેવી બને? ભલે 2 ઘડીનું જીવન હોય। એક ઘડી આધી ઘડી आधी में पुण्या। एक घड़ी आधी, आधी में से भी पुण्य 8। इतना ही जो समय ले जाने पर आटलो समय मળી જાય તો आधी में पुण्य 8 तुलसी संगत साधकी। ओहो क्या बात कर, तुलसी संगत साधकी साध। नगर तुलसीदास जी के हूँ कौन છું એ તો જુઓ। મોસમ કોણ કુટિલ ખલ કામી અરવર। कौन कुटिल, महाराज वो कुटिल कौन?
મારા જેવો ખલ કોણ અને મારા જેવો કામી કોણ? કિંતુ કૃપા ભાઈ ગુરુદેવ કી તો બન ગયા તુલસીદાસ। એક ઘડી આધી ને પુનઃ છોડો 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 એવું બધું કીધું બાબાએ, પણ કાંઈ છોડવા જેવું નથી, બધું તમે છોડાવવા તો છૂટે એમ છે। મને તો બહુ સાથ આપો, અમારી બધી દલીલો તમારા વતી છે, તમારા વતી દલીલ કરું છું, મારી દલીલ સમ છે, તમારા વતી કહું છું એ અમારાથી કઈ છૂટે એમ નથી, તમે જો છોડાવો તો છૂટે એમ છે। કારણ સંસારમાં રહી અને અમે ક્યાં સુધી પહોંચ્યા છીએ એ અમને ખબર નથી, પણ ક્યાં સુધી તમે અમને પહોંચાડ્યા છે એ તમને ખબર છે, અમને કઈ ખબર નથી। સંસારમાં રહીને અમે ક્યાં સુધી પહોંચ્યા છે, તમને ખબર છે તમે ક્યાં સુધી અમને પહોંચાડ્યા છે। ક્યાં હતો અને ક્યાં મને લઈ ગયા સદગુરુજી, શાનમાં કઈ ગયા। ઈશાન કઈ છે? વાત વાતમાં તમને ધ્યાન દોર્યું છે, કઈ રીતે તમને એમ થાય કે અમારાથી ન થાય, અમારાથી ન થાય, અમે કઈ ન કરી શકીએ। ના ના, આપણી વચ્ચે બેસીને, આપણી હારે બેસીને સંસારના વ્યવહારોને નિભાવીને સંસારની બધી દરેક બાબતોમાં ધ્યાન આપીને પણ કરી શક્યા છે એવા આપણી વચ્ચે છે, આપણે એની ભેળા છીએ। આ સાધન કેવી રીતે બન્યું છે? સદગુરુએ શાન કરી અને શાન કર્યા પછી સદગુરુએ એક ગુરુ બતાવ્યા અને એ ગુરુ હતા મન। મનને ગુરુ કર્યા। શું કામે મનને ગુરુ કર્યા? પ્રધાનમંડળની વ્યવસ્થા વિખાઈ ગઈ। કોનું પ્રધાનમંડળ હતું? રાજાનું પ્રધાનમંડળ હતું। એ પ્રધાનમંડળની વ્યવસ્થા તૂટી। ક્યારે તૂટી? રાજાની જોહુકમી બહુ થઈ એટલે પ્રધાનોએ બહિષ્કાર કર્યો, રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું રાજાશાહીનું અને પ્રધાન આવી ગયા સત્તા ઉપર। એમ જેમ 12 પ્રધાન સત્તા ઉપર છે એમ આપણી અંદરે પ્રધાન સત્તા ઉપર છે અને એ પ્રધાન મન છે। મન મિત્રો, એ મન પ્રધાન થઈને બેઠું છે અને મન કે એમ આપણે કરવું પડે છે। મન કે તો બેસીએ, મન કે તો ઉઠીએ, બાપાને સારું લગાડવા જવું પડે, નહીં તો અમારે કઈ હવે તો કઈ જવાની જરૂર નથી, એવું મન કે તો બેસીએ જવું પડે અને મન કે તો હાલ જા, એટલે ગમે એવી તકલીફો વચ્ચે જવું પડે। મન પ્રધાન છે, એ પ્રધાનને મનાવતું હોય તો એને ગુરુ બનાવવું પડશે અને એ ગુરુ બનશે તો બધી ઇન્દ્રિયોને પોતા તરફ વાળશે, બધી વૃત્તિઓને પોતા તરફ વાળશે। એ મન ગુરુ બન્યા પછી સદગુરુ તરફ લઈ જશે અને સદગુરુ સુધી જો લઈ જશે તો એ સદગુરુ સમદ્રષ્ટિ સત કેમાં પડ્યું છે એ ઘર બતાવશે અને સદગુરુ જયારે સમદ્રષ્ટિ આપશે ત્યારે એ સદગુરુ આપણને જગતગુરુની ઓળખાણ આપશે, જેમ કૃષ્ણ ભગવાને અર્જુનને આપી। એવી રીતે જો આ એક એક પગથિયે પ્રવાસ થાય તો પ્રવાસ કરવા જેવો છે। વિશેષ વાતો હું નહીં કરું, કારણ કે બધી વાતોનો સાર એક છે અને એ વાત એનો સાર એ છે, પેલા તો તમારા ગામમાં જ આ વાત છે અને એ વાતનો વિવેક પડ્યો છે, એનો તમને એક ઈશારો આપું જો તમને ખબર હોય તો। તારા પૂર્વના પુણ્ય પડ્યા, શું કામ? તો તું સત્સંગ સુધી, તો તું સંત સુધી, સંત દર્શન સુધી આવી શક્યો, નહીં તો અહીંયા આવવું બહુ મુશ્કેલ।
બીજે બધે જવાય, અહીંયા નો આવી શકાય, સંત ચરણ સુધી નો આવી શકાય. ત્યાં તું આવ્યો હો તો તારું કઈક ખાતું પડ્યું છે, અને એ ખાતું એવું છે, મને તો એમ લાગ્યા રાખે કે કદાચ આપણે નાના આવીશું ને આપણા દાદા આવીશે બાપુજીના બાપુજી, એને ખભે બેસીને આપણે કોઈ સંતના દર્શને ગયા હશું, આપણી માં આપણે કાંખમાં બેસાડીને કોઈ સંત દર્શને લઈ ગયા હશે. મને એનાથી એવું લાગ્યા રાખે કે કદાચ માનવ ઉદરમાં આવીશું અને આપણી માં બેઠા બેઠા ભગવત ભજન કરતી હશે, કોઈ સંતના વચનામૃતોને વાગોળતી હશે, અને એ સંસ્કાર આપણને મળ્યા હશે, અને પછી પાછા આવા સંતોએ આપણને પોતાના કરીને બોલાવ્યા હશે. નહીં તો આવી શકાય નહીં બાપ, અહીંયા આવવું બહુ કઠિન છે. બીજે બધે જઈ શકાય, યા ના આવી શકાય. ત્યાં આવવા માટે તમારી પાસે પૂર્વના સંસ્કારનું, તમારા અનુવાંશિક ગુણોનું કંઈક ભાતું જોઈએ, નહીં તો યા ના આવી શકાય. તારા પૂર્વના પુણ્ય ફળિયા, તારા પૂર્વના પુણ્ય ફળિયા, સમરથ સદગુરુ તને મળ્યા. સમરથ સદગુરુ તને મળ્યા. પટની વાતો તો બધી જાણો છો, એમાં અમે તમને કહેવામાં ટૂંકા પડીએ બાપ. પટની રમત બધી તમને ખબર છે, પણ ઘટની રમતની ખબર ન હોય તો ઘટમાં કોણ છે? તારા ઘટમાં ગુરુજી બોલે છે, તારા ઘટમાં ગુરુજી બોલે. પારખું રે પારખજે, પારખું રે પારખજે. તારા ઘટમાં ગુરુજી બોલે, તારા ઘટમાં નકળંગી બોલે, તારા ઘટમાં ગુરુજી બોલે. અમારા ઘટમાં બોલતો હોય તો અમે આવો કયો નશો કર્યો છે, આવી કઈ બેભાન હકીકત તમારી બની ગઈ છે કે અમારા ઘટમાં બોલનારો અમે સાંભળીએ છતાં અમને ઓળખાતો નથી. હે પારખું, પારખ જ્ઞાન સદગુરુના પદમાં પડ્યું છે બાપ. પારખ જ્ઞાન એની પાસે પડ્યું છે. વ્યવસ્થાની વાતોને બહુ વિચારી, વ્યવસ્થા માટે બહુ ફાફા માર્યા, પણ પારખ જ્ઞાન છે એ એની પાસે પડ્યું છે. મને જેવું કળાય છે એવું તમને કહું છું, મને જેવું અનુભવાય એવું તમને કહું છું, મને જેવું થયું છે એ તમને કહું છું, ને એટલા માટે કહું છું કે તમારો ને અમારો મંગળસૂત્રનો સંબંધ છે. જેમ બહેનોએ પોતાના ધણીના નામનું મંગળસૂત્ર ડોકમાં પહેર્યું છે, એમ ભાઈઓએ જો ડોકમાં કાંઈ પહેર્યું હોય તો એના ધણીના નામનું છે. બહેનોએ જેમ કપાળમાં એના ધણીના નામનો ચાંદલો કર્યો છે, એમ ભાઈઓ જો ડોકમાં કાંઈ નિશાની હોય તો એના ધણીના નામની છે, એના ધણીના નામની. અને જો ધણી ધાર્યો હોય તો એ ધણી જે રસ્તે હાલે, અથવા તો ધણી એની શરણાગતિમાં આપણને જેમ રાખે એમ રહેવું એ આપણી. બાયુ બિચારી ગમે એવો અકલ વિનાનો હોય કે અકલ વાળો હોય, પણ એના ધણીને પૂછ્યા વિના પગલું ન ભરે. એમ ધણીની માથે કોક ધણી તો જોઈએ બાપ, ધણી માથે કોક ધણી તો જોઈએ. અને એ ધણીને પૂછ્યા વિના જો પગલું ન ભરીએ તો
એ ધણી ઉપાધિ કરે આપણી, આપણે એને ઉપાધિ કરવાની કાંઈ જરૂર નથી. આપણી ઉપાધિ કરે. જેને ખીલે બાંધ્યા હોય એ ખીલાવાળો ઉપાધિ કરે, અને રેડિયા રખડતા હોય ને એ કોઈ બી માલે ખાઈને મારવો થાય. રેડિયાની અફસોસ કરવાની વાત એ તમને નહીં કહું. પટની વાતો તમે જાણો છો. ઘટમાં એ પારક પદ એમની પાસે છે, પણ કેવું છે એ કહી દઉં. ક્યાંથી બોલે ક્યાં જઈ વીર મેં કેવા જેવું નથી કાંઈ. ક્યાંથી બોલે ક્યાં જઈ વીર મેં કેવા જેવું નથી ભૂખ લગાડે, ભાવ જગાડે અને પાછું ભોજન આપીને પાછળ નહીં કરાવે. બધું કરાવે, પણ શરત એક છે, એના જો બન્યા તો એને જો આપણને પોતાના માન્યા તો બને એમ છે. બાપ દેહ દેવળ માવાલો પોતે બિરાજે, દેહ દેવળમાં પોતે બિરાજે, નાભી કમળમાં નકળંગ રૂપે, નાભી કમળમાં નકળંગ રૂપે, જ્યોતિષે નો રણકાર બોલે બહુ નામ છે, જ્યોતિષે નો રણકાર બોલે બહુ નામ છે, પાયો મેં પ્રેમ પ્રસાદ એ મારા ગુરુજીના હાથે આયો યમીનો ઓડકાર એના પ્રસાદ છે, આયો યમીનો ઓડકાર એના પ્રસાદ છે. સુંદર મોકો મળ્યો છે બાપ. આ રામ મંદિર મુંબઈમાં કેટલા વર્ષો પહેલાની સ્થાપના
અને એ રામમટીનું સદભાગ્ય આજ જાગ્યું છે. આજ મોકો તમને બધાને મળ્યો છે. આજ તમે જે કાંઈ આ દ્રવ્યનું યોગદાન કરો છો એ બધું યોગદાન રામમટીની સેવામાં છે. આ લાભ લેવા જેવો છે. આ દ્રવ્ય આપણું નથી. આ દ્રવ્યમાં ફોટો સંતનો છે. જુઓ છે તમારું કોઈનું સંતનો ફોટો છે. આમાં એક દેશમાં હું ગયો તો એ દેશમાં એ દેશની રાણીનો ફોટો હતો. એ નોટમાં એ દેશની રાણીનો ફોટો. એક દેશમાં ગયો તો એ દેશના રાજાનો ફોટો હતો. મેં વિચાર્યું મારા દેશમાં કોનો ફોટો હોય છે? અને જ્યાં જોયું તો મને એમ થયું મારા ગુરુજીનો ફોટો છે. જ્યાં જોઉં તો આ ચશ્મા જુઓ આ બરાબર એવું જ લાગે. એવું લાગ્યા કરે. જો એવું લાગે છે. પણ એ પોરબંદરના મોહનદાસ ગાંધીને રામદેવજી મહારાજ મારવાડમાંથી સંતના રૂપે સૌરાષ્ટ્રમાં ગિરનારમાં પધાર્યા. ગિરનારના ક્ષેત્રમાં ગાંધીને સંતના રૂપે ગમે ત્યાં એ રામદેવજી મહારાજ ભેગા થઈ ગયા હોય. નકર આવી વાત ન કરે. વાણિયાના દીકરા આવી વાતો કરે. એ તો નફાની વાતો કરે, નુકસાનની વાતો ન કરે. પરમાર્થની વાતો સંતોના સંગ સિવાય કોઈને ભાવે નહીં. બાપ મહારાષ્ટ્રના સાંઈ બાબાને પણ ગમે ત્યાં રામદેવજી મહારાજ સંતના રૂપે ભેળા થઈ ગયા હોય. નકર સબકા માલિક એક વાત એને પૂછે જ નહીં કોઈ. નવ નવ દ્વારે નો મણ કરે છે. નવ સ્વયં જ્યોતિનો પ્રકાશ નામ વચન છે. સ્વયં જ્યોતિનો પ્રકાશ નામ વચન છે. પાયો મેં પ્રેમ પ્રસાદ એ મારા ગુરુજીના હાથ છે. આવ્યો યમીનો પ્રેમ પ્રસાદ મારા ગુરુજીના હાથથી. અને પાછો આવ્યો અમીનો ઓડકાર. ખાટો ઓડકાર નથી આવ્યો. અમીનો ઓડકાર આવ્યો. You can come from Rammati at Surat. You can try at Babra. ये भी विषामो come from Babra. સૌરાષ્ટ્ર અમરેલી ડિસ્ટ્રિક્ટ મણિપુર બાબરા. વેલકમ. આવો કે બી વિસામોની આદત તમારી સેવા કરવા માટે ગમે એવા ખાગ્યા હોય તો તમને વિસામો આપવા માટે તૈયાર છે. બાપ આવો રામજી. એમ અમીનો ઉડકાર આવ્યો છે. અને ઉડકાર આવ્યા પછી વાત કરું છું. બોલવું અનુકૂળ નથી છતાં પણ ફરજ ને પાત્ર થઈને બોલું છું. નથી બોલવું છતાં અમારા તારાબેન જો આ બેઠા ઘરમાં બધું કામકાજ કરતા, ઘરની સેવા કરતા, ઘરનો વ્યવહાર ચલાવતા બોલ્યા છે. અને એ બોલ્યું એનું બહાર પડ્યું છે. પણ તમારે ધ્યાનમાં લેવું એવું બોલ્યા છે. ધ્યાનમાં લેવા જવું. પછી જતી ગયો તમે નહીં તો તમારા બાળકો ધ્યાનમાં તો લઈશ. એવું સરસ બોલ્યા છે. ગુરુ મંત્ર મળ્યો આ શ્વાસ એક શ્વાસ 24 કલાકના 21,600 આ શરીર મકાન આ દેહના દેવળમાં મારે તમારે રહેવું હોય તો 21,600 રોજના શ્વાસ આપવા પડે. બાપ એ તો 60, 70, 80 વર્ષની પોટલીઓ બગલમાં દબાવીને બેઠા છો ને એટલે તમારા મગજમાં નથી. બાકી 24 કલાકનું ભાડું કેટલું? આ શરીરમાં રહેવાનું. આ મકાનનું હોલનું ભાડું તો રામ જાણે. પણ આ શરીરમાં રહેવાનું ભાડું 21,600 શ્વાસ ડેઈલી દરરોજના ચૂકવો. પછી આ શરીરમાં રહ્યો ગમે એમાં ભલાઈથી રહ્યો, બુરાઈથી રહ્યો, સ્તુતિ કરો, નિંદા કરો, ભાઈસા કરો, ગુંડા બોલો, સમજેલા હો, અણસમજુ હો,
વિદ્વાન હો, મૂર્ખ હો, ભણેલા અભણ અગવડ વાળા ગમે એવા હો, પણ 21,600 શ્વાસ ભરો તો આ મકાનમાં રહેવાય. ઈ મકાનના શ્વાસાની કિંમતનો એક શ્વાસ તારાબેને કીધું કે એવું છે. ગુરુ મંત્ર મળ્યો હોય તો, ન મળ્યો હોય તો મેળવી લેવાની છૂટ છે. મળ્યો હોય તો કેમ કરશું આપણે? ગુરુ મંત્ર જો મળ્યો હોય તો. મંત્ર તો ખૂબ હમણાં એક દિવસ બાપાએ કીધું કે મંત્રો તો ચારે બાજુ ઢગલા બંધ છે. એટલા બધા મંત્રો છે કે તમે કંટાળી જાઓ, થાકી જાઓ, એને કેટલાક ને યાદ કરશો. એટલા બધા મંત્રો છે, પણ એમાં જો એક મંત્ર મળ્યો હોય, સદગુરુએ આપ્યો હોય અને એ કરુણામાંથી જો પ્રાપ્ત થયો હોય તો એ મંત્રને જપવાનું સમાધાન બતાવ્યું છે. ગુરુ ગમથી બતાવ્યું છે. સુરતામાં સદગુરુ દેવને નિરખજે, સુરતામાં સદગુરુ દેવને સમજાવે છે. ગુરુ ગોવિંદ એક નથી. ગુરુ ગોવિંદ કરતા આગળ છે. તો ભાઈ ગુરુના પદ બતાવ્યા. ગુરુ ગોવિંદ એક છે, પણ ગોવિંદ એટલે ભગવાન. ભગવાનને એના કાયદા પ્રમાણે જ રહેવું પડે. ભગવાનને તમે ગમે એમ કહો કે કાયમનો દિવસ 28 કલાક કરી નાખજો, ભગવાન ને કઈ ન થાય. આ ફલાણો અમારો ભાઈ ગુજરી ગયો, ભગવાન ને બેઠો કરી દો, ભગવાન કઈ ન કે ભાઈ તો એના કર્મના હિસાબ કિતાબમાં આવું તે પ્રમાણે. પણ સંત ને સદગુરુ ને કયો કે બાપ, એટલે એ કદાચ એક ડગલું આગળ ભરવું હોય તો સંત ભરી દે. મરદાને બેઠા કરવાનું કરી દે. ગુરુ ગોવિંદ દેવ એક ગણાય, ગુરુની કૃપાથી ગોવિંદ ઓળખાય. શાસ્ત્ર પુરાણ સદા એવું સમજાવે, શાસ્ત્ર પુરાણ સદા એવું સમજાવે. સુરતામાં સદગુરુ દેવને નિરખજે, સુરતામાં ગુરુ મંત્ર મળ્યો. ભક્તિ બોલવા તમારે બોલી લ્યો ગુરુના શરણમાં, સદગુરુના શરણમાં બોલી લ્યો. ભક્તિ બોલવાના એકલા પડશો ને, અકળાઈ જાઓ ને, તેથી તમને બોલવા થાય. ગુરુ મંત્ર મળ્યો, શ્વાસ શ્વાસ સુરતામાં સદગુરુ દેવને નિરખજે, સુરતામાં
તાર હાથ લીટી કીધી એમાં શું, પણ હાથ લીટીમાં અંતરની વાતો કરી છે અને એ ગુરુ સાથે ભીતરમાં ભાવના વ્યક્ત કરી છે. આજ નહીં, આવતીકાલ નહીં, ભવિષ્યની પેઢીઓને એક સુંદર મજાનું ભાષણ આપ્યું છે કે અહીંયા વસ્તુ પડી છે, અહીંયા પડી છે. સાત ભૂમિકાની એ સીડી છે, સદગુરુ મહારાજે બતાવી છે. પણ તમે એ સીડીને ખિસ્સામાં રાખીને રાહ જુઓ તો એક પગથિયું જો ન ભરો, પગલું ન ભરો, વર્તન આચરણ આચાર સંહિતા સુધી ન પહોંચાડો તો એ સીડી એમ જ રહેવાની છે. સત ભૂમિકાના સતના શિખરે, સત ભૂમિકાના સતના શિખરે મેરો દંડ પર મેરો અરૂપે, મેરો દંડ પર મેરો અરૂપે અખંડ ધણીનો મુક્ત નહીં એને
સંત સેવાનું સુખ તો એ ભૂલે ચૂકે. ભૂલે ચૂકે એમાં સુખ તો નહીં, સંત સેવાનું સુખ તો નહીં, તમે સુખ તો નહીં, સંત સેવાનું ખરું જાણ્યા વિના મુખ તો નહીં, સાધુ સેવાનું.
વધારે પાનવાઈ રૂડી રે પાડે સિલવંતા સંતોને વારે વારે બદલે નહીં કિતની મૃત્યુ રે પ્યાલો ગુરુજીના પ્રેમનો પ્યાલો શુદ્ધ ભાવે પીધો જરા મરણવા કો ગમે ના ગુરુજી
रघुपति राम